હું આવી જશું ઝાલાવાડની અંદર ગોમટા ગામની અંદર લીલા શેણાનું શાક ખાવા માટે 3 કિલો આપણે શેણા લીધા છે અને સરસ રીતે આપણે ફોલી લેવાના છે અને 3 કિલો શેણા ફોલાઈ જાય ત્યારબાદ છે ને ભાઈ અત્યારે બધી ગ્રેવી તૈયાર થઈ રહી છે, ડુંગળીની પેસ્ટ થઈ રહી છે, લસણ ફોલાઈ રહ્યું છે, રીંગણાની કટકી થઈ રહી છે અને હવે તમને બતાવું છું વઘાર 600 ગ્રામ શુદ્ધ સિંગ તેલ નાખી દેવાનું છે. એની અંદર તેલ આવે એટલે રાઈ, આખું જીરું અને હિંગ નાખીને અંદર ડુંગળી નાખી દેવાની છે 700 ગ્રામ જેવી, બરોબર. જો હિંગ આવી ગઈ, હવે ડુંગળી 700 ગ્રામ ગોલ્ડ બ્રાઉન થાય ત્યારબાદ અંદર લસણ મરચાંની પેસ્ટ નાખી દેવાની છે અને થોડીક બ્રાઉન થઈ જાય ને ડુંગળીની આ બધી પેસ્ટ એટલે ટમેટાની ગ્રેવી નાખી દેવાની. ત્યારબાદ હળદર, મરચું, મીઠું આ બધી વસ્તુ જરૂરિયાત મુજબ નાખી દેવાની છે અને મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે રીંગણાની કટકી લીધી છે 700 ગ્રામ જેવી, તે નાખી દેવાની છે. આખો શાકનો ટેસ્ટ આ વસ્તુ બનાવે છે. થોડું ઘણું પાણી નાખીને અત્યારે ઘડીક ગ્રેવી સડવા દેવાની. ત્યારબાદ આપણા જે 3 કિલો શેણા ફોલ્યા છે ને ભાઈ લીલા, તે નાખી દેવાના છે અને શેણા નાખ્યા પછી આની અંદર છે ને ભાઈ થોડુંક મિક્સ કરીને 5 લીટર પાણી નાખવાનું છે અને 5 લીટર પાણી બળે પછી આપણું શાક કમ્પ્લીટ થાય. ત્યારે જો પાણી નાખી દીધું છે અને આપણું શાક ઉકળવા દઈ છે, 2-2.5 કલાક થયો એટલે આપણું શાક કમ્પ્લીટ થઈ ગયું, તમે જોઈ શકો છો. અને હવે મેં ડીશમાં ટેસ્ટ કરી લીધો ભાઈ, લાજવાબ ટેસ્ટ હતો. જો તમે ટેસ્ટ કર્યો તો કોમેન્ટ કરજો, બાકી મોજ પડી ગઈ હો મારા વાલા.